હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ વિડીયો। સવારના 8 ઓલમોસ્ટ વાગી ગયા છે। સીલું બેઠો છે અહીંયા। રાતે એટલો ખતરનાક વરસાદ આવ્યો હતો ને, જો એકદમ ઝાડવા ખીલી છે, મસ્ત થઈ ગયા। વરસાદ આવે એટલે અમારા આ ઝાડા ને એકદમ મસ્ત ખીલીને જોરદાર થઈ જાય છે। અને ઝાડવા જો ખીલી જાય તો હું પણ ખીલી જાઉં। મને ઝાડવાથી બહુ જ પ્રેમ હોય, આઈ લવ બહુ પ્રેમ સિરિયસલી। સીલું ફોન ચાલુ કરે એટલે દોડે। સીલું નવરાવાનો હા પછી હું સીલું જઈશું ફટાફટ। જો અમારા આ તુવેરો ને બધું જો મસ્ત થઈ ગયો ને। એક વસ્તુ બતાવ, જો હા ચોળી આવી ગઈ છે અમારે ભાઈ, ચોળી। સીલું ચેડે ચેડે આવ્યો મારા વહેન વહે। વરસાદ થી આબો પણ ખીલીને એકદમ મસ્ત થઈ ગયો। જો આજે હું અને સીલું જ્યાતા ખેતરે, નહીં સીલું? પણ અમે વ્લોગ ના ઉતાર્યો। ચમ પૂછો? હું કહી દઉં, તમે નહીં પૂછો તો ચમ કે રોજ એક ને એક વસ્તુ હું બતાવવાની હે, રોજ એક ને એક। હવે તમે એમ કહેશો રોજ તમારું મોઢું તમે બતાવો છો, તો હવે એ તો ચોક મળી આવીએ કે જૈસા એસા, નહીં સીલું? રાધે રાધે કરતા સીલું નહીં આવડતું। આવડે બાપમાં છોકરા કરતો રાધે રાધે કે સીલું બસ ખાટી લે ન કર્યું કરતો કે સેલા રાધે રાધે કહું રાધે રાધે કરો લાદે લાદે એન્ડ લહણ ખા વ્લોગ શોર્ટ વિડિયો ઉતરવાના બાકી છે હજી, જલ્દી ફટાફટ કરો ન કમું બગડ્યું। આ બા 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 તાતા કશું કરતો નહીં, ગમે તે બોલવા વિડીયો આગળ તો બોલતો નહીં। પછી આપણે તો મોટો થાય અમે તમને શું કહીશું કે તું આવું બોલતો તો આવું કરતો તો શું કહેવાનું અમાર ભાઈ? હા વ્લોગ વિડીયો, વ્લોગ નહીં શોર્ટ। કાલે હું રાધનપુર જતો ને, મેં તમને બતાવ્યું તો જો આ નવી ઘોડી હું નખાઈને લાવ્યો, દેખાય કાળા કલરની। આપણું બાઈક હવે સ્ટેન્ડ ઉપર ઉભું રહી શકે છે આત્મા। આટલા સુધી નતો ઉભરે હતો ના, આટલા સુધી તો પેલા બે સ્ટેન્ડ કરવા પડતા હતા ભાઈ। એક્ઝેક્ટ બપોરના 12 વાગી ગયા છે અને અમે બે ગયા છીએ જમવા। નંદુ ગઈ છે બારે હાથ પગ ધોવા માટે। જો જમવામાં જ બનાવી છે ઘઉંની રોટલી અને ચોળી બટેકાનું શાક। તો અમે જમી લઈએ છીએ ફટાફટ, પછી તમને અપડેટ આપીએ। રાતે જોરદાર વરસાદ આવ્યો હતો ને, તો જો આખું અમારું મેદાન પોણી થઈ ગયું હતું। વરસાદ મસ્ત આવી ગયો, મજા આવી ગઈ એમ। તો આજ માહોલ પણ વરસાદી માહોલ છે। જો બધેકલું પાણી છે, જમી લીધું છે, જમ્યા પછી નંદુ બેહી ગઈ છે વાહન ધોવા। રેડી? ઘી ના ખવાય, પેટ એક તો વધે ને પછી અમે ઘી ખવડાવે, બહુ લોબુ જતું રહ્યા પેટ। આ બધા ઝાડખા એવા પોગરી નેચા પડ્યા ને, બધા કાપી નાખવા પડે। ગાડી તો જેમ દાળો જાય એમ અંદર જ જતી જાય છે મેમ। એ આ બાજુ થોડું નમી એવું નહીં લાગતું? આ બાજુ થોડું નમી જેવું નહીં લાગતું? પેલા હતી જ નમેલી જ હતી। જો હા હજારી ગલના ફૂલ જ નહીં આવતા, એનું કારણ ઉખાડી નાખી દઉં। નંદી બધા લુગડા બહાર નાખી દીધા એકદમ ખાટલામાં। કેમ ખબર? વરસાદ આવવાની તૈયારી છે ને એટલે। આપણી ગાડી સિલુએ પોતપોતાની ગાડી ચાદર ચડાવી દીધી। સિલુએ ચડાવી હતી અને આ સિલુના ગોઠિયા પડ્યા। કાલે હું રાધનપુર જતો ને, બાઇકમાં મેં નવો મતલબ હુક નખાયો અને એક આ ઘોડી નખાઈ દીધી નવી પેટી બેગ, એર ફિલ્ટર નવું નખાયું અને પાછું બીજી વખત કહું 300 રૂપિયાનું મેં પેટ્રોલ નખાયું। નંદો વાહન કશો કોઈ કેવું ના કહી દે ના રે, કશું કહેવાનું જ નહીં। કોઈનું પડે આવું કરે, આપડે કોઈ કહેવું પડે નહીં, આપડે ભલે આપણું કોમ ભલું। એટલું ધીરે બોલો। આ ખજૂરી છે ને, મને લાગે 100 થી 7 વર્ષની હજુ હજી આવડી થી, મારા ભોડે હજી પહોંચી નહીં। જો બતાવ ને એક વાત સમજાતી નહીં, આ તુવેર આપડે ખાવા રહીશું કે નહીં રહીએ? કેમ કે તુવેર મોટી થાય તો આપડે અંબાજી જતા રહેવાના એવું, પણ આપડે આવીશું તો તુવેર કોઈ ઉખાડી જતો। અને ચોળા તો મને લાગે ખાઈને જ જઈશું। જો ચોળી તો અત્યારથી આવી જઈ। હું સીલું અને સીલુની મમ્મી પાછા આવી ગયા છે ખેતરે, અને ખેતરે જો જેના ટાબરિયા રહ્યા, એનું નામ કિસ્મત હે અને સોરીનું નામ શું હે? બોલ શીતલ। અને પાછળ કોણ રમે હે? ગજા આ જો સીલું અહીં બેઠો હે, રમે હેરો। તારું નામ શું ટેણી? હા બાપા કિસ્મત। અને અમારું એરંડા વાળું છે તો ના એરંડા ઉગ્યા જો બેઠા છે અમે। બોલો ગીતો ગાવ હેડો, ગીતો ગાવ હેડો। તને આવડે કિસ્મત? સીલું આવતું રહ્યું જો અમે સીલું બધા ચા બેઠા છીએ, મસ્ત મજા કરીએ એકદમ। કિસ્મત પાછળ કેવો વરસાદ અંધાર્યો છે, આ સાઈડ બતાવું તમને। જોવે કેવું દેખાય? જોવે ઘણા અંદર, હા એકદમ વાદળા। આ છોકરીનું નામ હે શું? નામ તારું? એ માટી ના નાખ સીલું મીતી ઉપર, માટી નહીં આસવાની નહીં કર તો બીમાર થઈ જઈએ। ઉધરસ છે મારી, સીધી ભૂઈ પડી જી, એટલે આ પડી। તો સીલું શું કર્યું? હું કરે સીલું? ચમ આવું કરે? જો આ જો એ આવી તા માટી ફેંકાય તા પપ્પા ઉપર, ખરાબ નહીં પડતી? જો તા પર જેટલી માટી નાખી હતી એવું ના કરવાનું મજો એટલી એવું ના કરવાનું। જલ્દી સીલું હેડે